यहोवा की करुणा उस पर सदा बनी रहेगी।
પુનઃનિયમ 6, 6 અને 7. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી જાય, અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ. ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય, ને જ્યારે તું ઉઠે, ત્યારે તે વિશે પાઠ કર. પ્રાર્થના બોલાય. અમારા ઈશ્વર, તમે બોલું કારણ તમારા સેવકો અને સેવિકાઓ સાંભળે છે. તમારું વચન સાંભળીને અમે ભૂલી જનાર પણ એને પાડનાર બનીને આશીર્વાદો જે તમારા તરફથી વચનના ફળ દ્વારા મળે છે એ પ્રાપ્ત કરીએ. એ માટે તમે કૃપા કરો. પ્રભુ ઈસુ દેવ અમારી પ્રાર્થના સાંભળો. આમેન. પુનઃનિયમ 6 અધ્યાય 1 થી 9 વચનમાં આપણે જે બાબતો શીખ્યા એક અંદરના રોજ અને એમાં શીખો અને શીખાડો એ બાબત શીખવાડવામાં આવી હતી. અને શીખો શબ્દથી આપણે શીખ્યા અને શીખાડવા બાબતે જે મા બાપની જે જવાબદારી છે, આગેવાનોની મંડળીની જે જવાબદારી છે એ બાબત સમજી આપણે આગળ વધવા માંગીએ છીએ. અને ખાસ ઇસ્રાયેલ પ્રજાને જે શિક્ષણ આપવામાં આવ્યું તે પુનઃનિયમ 6 અધ્યાય 4 અને 5મી અને 6મી કલમ છે કે જે પાયાની બાબત છે કે એ આગેવાનો તરીકે, મંડળી તરીકે, મા બાપ તરીકે આપણે બાબતને સતત શીખતા રહીએ. અને માટે ત્યાં કહ્યું છે કે ઇસ્રાયેલ સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે. એટલે કે એક જ ઈશ્વરને માનવું, એને વળગી રહેવું એ બાબત. અને બીજી બાબત, યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી અને તારા પૂરા બળથી પ્રીતિ કર. ઈશ્વર પર પ્રેમ કરવાની બાબત. અને ત્રીજી બાબત, અને આજે વચન હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં વસી રહે. એટલે કે ઈશ્વરના વચન પ્રમાણેનું જીવન માતા પિતા તરીકે, આપણે આગેવાનો તરીકે, મંડળી તરીકે જીવનારા હોવા જોઈએ. અને ત્યારબાદ જે બાળકરૂપી ધન પ્રભુએ આપણને આપણા પરિવારમાં, મંડળીમાં અને સમાજમાં આપ્યું છે એને પણ આપણે શીખાડીએ. શીખો અને શીખાડો. એટલે કે આપણું ઘર એ શાળા છે, સ્કૂલ છે કે જ્યાં બાળક શીખે છે. મંડળીમાં પણ શીખે છે અને બહાર પણ શીખે છે. પણ જે મહત્વની વાત, એક જ ઈશ્વરને માનવાનું, ઈશ્વર પર પ્રેમ રાખવાનું અને ઈશ્વરના વચન પ્રમાણે જીવવાનું શીખવવાનું કાર્ય એ જે સ્કૂલ છે એ આપણું ઘર છે. સન્ડે સ્કૂલ એ મંડળીમાં તો છે પણ એની સાથે ઘર એ સન્ડે સ્કૂલ છે. અને માટે મા બાપ તરીકે, આગેવાનો તરીકે પ્રભુએ આપણને આ બાબત શીખવા માટે જે કહી છે અને ત્યારબાદ શીખાડવું. એટલે કે આપણા બાળકોને શીખાડીએ એટલું જ નહીં, પરંતુ સાથે માથી 28 અને 19 પ્રમાણે આપણે અન્ય જે વિશ્વાસના લોકો છે તેઓને પણ પ્રભુનું વચન શીખાડીએ. ત્યાં લખ્યું છે શીખવતા જાઓ, બાપ્તિસ્મા આપતા જાઓ, પહેલા શિષ્ય બનાવો, બાપ્તિસ્મા આપો અને પછી શીખવતા જાઓ. પછી પોતાને ફિલિપ સુવાર્તિકે એ શિક્ષણ આપ્યું અને ત્યારે એને બાપ્તિસ્મા લીધું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને વૃદ્ધિ પામ્યો. એ રીતે આપણે અન્ય ધર્મી મિત્રોને પણ શીખવાડવાનું છે. પરંતુ સાથે જે મહત્વની વાત છે કે આપણે આપણા બાળકને શું શીખવાડીએ, તો એક બાબત એ છે કે એક જ ઈશ્વરને માને, એના પર વિશ્વાસ કરે, એ આપણે શીખવાડવાનું આપણા બાળકને. અને બીજી બાબત, ઈશ્વર પર પ્રેમ રાખતા શીખે બાળક. સૌથી વધારે પ્રેમ એ ઈશ્વર પર બાળક રાખે. જેમ ઇબ્રાહીમનો દીકરો ઈસાક, એને જ્યારે અર્પણ કરવામાં આવ્યો ત્યારે એને પ્રશ્ન કર્યો જરૂર કે બાપા અર્પણ માટે ઘેટું ક્યાં છે? પણ એના બાપે જ્યારે એને સુવડાવ્યો ત્યારે શું ગયો? એ ઈશ્વર પરનો જે પ્રેમ છે ઈસાકનો, ઇબ્રાહીમનો તો હતો અને એ પ્રેમ આપણું બાળક પણ શીખે એ જરૂરી છે. અને ત્રીજી બાબત, ઈશ્વરના વચન પ્રમાણે આપણું બાળક જીવે. ઈશ્વરના વચન પ્રમાણે આપણું બાળક એ આ દુનિયામાં જીવે એ બાબત આપણે શીખવાડવાની છે. અને શા માટે શીખવાડવાની છે? તો એના માટે ગીતશાસ્ત્ર 78 નો અધ્યાય આપણે કાઢીએ
અને ત્યાં 5મી અને 6ઠ્ઠી કલમમાં લખવામાં આવ્યું છે. 4થી 5મી અને 6ઠ્ઠી કલમ. યહોવાના સ્તોત્ર, તેનું સામર્થ્ય, તેના કરેલા આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના દીકરાઓથી આપણે તે સંતાડીશું નહીં. મા બાપ અને આગેવાનોને આ ગંભીર પ્રકારની જવાબદારી આપવામાં આવી કે તમે સંતાડો ને, તમે શીખાડો. ઈશ્વરના કરેલા કાર્યો, ઈશ્વરના અદ્ભુત કૃત્યો એના વિશે તમે શીખાડો. અને પછી લખ્યું છે કેમ કે તેણે યાકૂબના માં સાક્ષ્ય સ્થાપ્યું અને ઇસ્રાએલમાં નિયમ ઠરાવ્યો, તે વિશે તેણે આપણા પિતૃઓને આજ્ઞા કરી કે તેઓ પોતાના દીકરાઓને પણ તે જણાવે. અને પછી લખ્યું છે જેથી આવતી પેઢીના જે બાળકો જન્મે તેઓ તે જાણે અને તેઓ મોટા થઈને પોતાના સંતાનને તે જણાવે. આપણે શીખવીશું તો એ મોટા થશે, પરણશે, એમના બાળકો થશે, એમને પણ શીખવાડશે. એટલે કે સાકળ એ આગળ વધે છે. અને માટે શા માટે શિક્ષણ આપવાનું છે? તેના માટે 7મી કલમમાં લખવામાં આવ્યું છે જેથી તેઓ ઈશ્વરની આશા રાખે અને દેવના કામ વિસરી જાય નહીં અને તેની આજ્ઞાઓ પાળે. આ માટે મારા મિત્રો આપણે શિક્ષણ આપવાનું છે. આ માટે કપરા દિવસો એ ક્યારે આવશે એની કોઈ ગેરંટી નથી, પરંતુ જો આપણા બાળકને આ બાબતો આપણે શીખવાડીશું કે બેટા ઈશ્વર પર આશા રાખ, આ સામે જીવન જીવ. આ જમાનો એ ઝડપી જમાનો છે અને એમાં ઝડપથી લોકો નિરાશ પણ થાય છે, આપણું બાળક નિરાશ થાય છે. અને એવા સમયમાં જો ઈશ્વર પર આશા રાખે છે તો એ કદી પણ નિરાશ થશે નહીં. માણસની પાસે એની નિરાશા પણ ઈશ્વરની પાસે કદી પણ નિરાશા નથી. અને માટે એ બાબત આપણે શીખવાડીએ. દેવના કામ જે આપણામાં થાય છે, મંડળીમાં થાય છે અને દુનિયામાં થાય છે અને જે થયા છે એના વિશે આપણે સતત આપણા બાળકોને શીખવાડીએ અને વિશેષ કરીને તેની આજ્ઞાઓ પાળે. ઈશ્વરના વચન પ્રમાણે આપણું બાળક જીવે એ માટે આપણે શીખવાડીએ. ઈશ્વરના વચન પ્રમાણે આપણું બાળક બાહ્ય રીતે બહુ સુંદર દેખાય અને પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે ને એની શારીરિક તંદુરસ્તીને માટે, ફિટનેસને માટે, એના ખોરાકને માટે, એના એજ્યુકેશન માટે આપણે કેટલું બધું કરીએ, બહુ સારું. પરંતુ શું એ બધાનો જે કેન્દ્ર સ્થાને પ્રભુનું વચન બાળકમાં છે? નહીં તો બહારથી સુંદર લાગતું બાળક અંદરથી ખોખલું હશે. એ તો પેલા ભૂંડને મોતીનો હાર પહેરાવવા જોઈએ, ભૂંડને મોતીનો હાર પહેરાવવા જોઈએ, જેને કોઈ કિંમત નથી મોતીની. એ ફરી એ કિચડમાં જઈને આરોટે છે અને કેટલા એવા દીકરા દીકરીઓ એ કિચડમાં આરોટતા હોય છે. બહારથી બહુ સુંદર દેખાય, પુષ્કળ પૈસો ખર્ચવામાં આવે છે સુંદરતા માટે, પર્સનાલિટી માટે, એજ્યુકેશન માટે, પણ અંદરથી ઘણા બધા ખોખલા હોય છે. અને માટે આપણે ઈશ્વરના વચન પ્રમાણે આપણું બાળક જીવે એ પ્રમાણે શિક્ષણ આપીએ. ઈશ્વરની વચનની ગુણવત્તા એનામાં હોવી જોઈએ, ખ્રિસ્તી મૂલ્યો એનામાં હોય એવો જરૂરી છે. અને જો પરિણામ જે આપશે તે 8મી કલમ. વળી પોતાના પિતૃઓના જેવી હઠેલી તથા પિતૃની પેઢી કે જેઓએ પોતાના હૃદય સિદ્ધ રાખ્યા નહીં અને પોતાનો આત્મા દેવ પર દ્રઢ રાખ્યો નહીં, તેમના જેવા તેઓ નથી. જો આપણે ઈશ્વર પર આશા રાખતા આપણા બાળકને નથી શીખવાડતા, દેવના કામ વિશે શિક્ષણ નથી આપતા અને એની આજ્ઞા વિશે આપણે શીખવાડતા નથી, તો એવી પેઢી ઊભી થશે કે જે પિતૃની પેઢી કહેવામાં આવે. ઈશ્વરના કામ વિશે એમને ખબર ન હશે અને ઈશ્વર પર એ લોકો વિશ્વાસ નહીં રાખશે. માટે આ ગંભીર પ્રકારની આપણી જવાબદારી છે જે આપણે ગંભીરતાથી નિભાવવાની જરૂર છે. કેમ શીખવાડવું એ બાબત જો આપણે જાણીએ છીએ તો આપણે શીખવાડવા માટે ગંભીર બનીશું. પણ હેતુ જ ના જાણતા હોય તો આપણે શા માટે શીખવાડીશું? આપણે હેતુ જાણીએ છીએ કે મારા બાળકને એન્જિનિયર બનાવો
ટ્યુશન મોકલવો, એના માટે ટિફિન બનાવવું, એના માટે ઘણા બધા ખર્ચા કરો. બધું બહુ ગંભીરતા હોય છે અને શીખ હોય છે, કારણ કે આપણને હેતુ ખબર છે. આધ્યાત્મિક જીવન માટે જો આપણને હેતુ ખબર નથી કે મારા બાળકને શા માટે શીખવાડવાનું છે, તો એની કોઈ ગંભીરતા નથી. અને માટે આપણે હેતુ જાણીએ છીએ તો આપણે કદી પણ મા-બાપ તરીકે સંતાડીશું નહીં. ત્યાં લખ્યું છે ચોથી કલમ 75મો અધ્યાય, યહોવાના સ્તોત્ર તેનું સામર્થ્ય તથા તેના કરેલા આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીએ, તેઓના દીકરાઓથી આપણે તે સંતાડીશું નહીં. આપણે કેવા મા-બાપ સંતાડીએ છીએ કે બધી જાહેર કરીએ? એ મોટો પ્રશ્ન. આપણા બાળકોની આગળ ઈશ્વરના કામો આપણે સંતાડીએ કે જાહેર કરીએ, શીખવાડીએ છીએ? અને જો આ બાબત આપણે જાણીએ છીએ તો આપણે કેવી રીતે શીખવાડીશું? એના માટે જે ગંભીરતા આપવામાં આવી છે 7મી કલમમાં ખૂબ જ ગંભીર શબ્દો વાપરવામાં આવ્યા છે, જે આપણે ધ્યાનથી વાંચીએ. 6ઠો અધ્યાય અને 3જી કલમ, પુનર્નિયમ 6:3. માટે હે ઇસ્રાએલ સાંભળ ને કાળજી રાખીને તે પાળ. આપણા બાળકોને શીખવાડવા માટે પહેલી બાબત જે છે તે કાળજી રાખવી. કાળજીમાં ઘણું બધું આવી જાય છે. આપણે સારી કાળજી રાખીએ છીએ, બાળક માંદું થાય, તો એના માટે જો રોગ છે એ પ્રમાણે આપણે પોકાડીએ, ત્યારે સ્વાઇન ફ્લૂ, એના માટે કેટલા બધા કાળજી રાખીએ છીએ. અત્યારે તો મોઢા પર ઢાંકી બધા ફરે છે અને જેવું સ્વાઇન ફ્લૂ ગાયબ થઈ જાય કોઈ નહીં જાણે. કેમ? એટલે હવે અત્યારે લઈ જતું રહ્યું, જે કે લક્ષણો હતા, જે કંઈ વાતાવરણ હતું જતું રહ્યું. અત્યારે કાળજી રાખીએ, પાણી પીવા કે બધી ઘણી બધી બાબતો, જાહેર સ્થળોમાં જવા વગેરે. અને માટે કાળજી એ બહુ જરૂરી છે. આપણા બાળકને શીખવાડવા માટે આપણે કાળજી રાખીએ. જેટલી કાળજી એના શિક્ષણ માટે રાખીએ છીએ, અભ્યાસને માટે, એથી વિશેષ કાળજી આપણે આધ્યાત્મિક જીવનની હોવી જોઈએ. અને માટે આ શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે, કાળજી રાખો. અને બીજો જે શબ્દ છે 7મી કલમ, અને તે તું ખંતથી તારા છોકરાને શીખવાડ. ખંત, આ ખંત જે શબ્દ છે ને એ બહુ અગત્યનો. એક પ્રકારનો ધ્યેય હોય છે. ધોરણ 10માં આવ્યા કે 12માં આવ્યા તો આપણી પાસે ટાર્ગેટ હોય છે કે ભાઈ 90% કે 95%. અને એ ટાર્ગેટ છે, અને માટે એ ટાર્ગેટને પહોંચી વળવા માટે બાળક શું કરે છે? ખંતથી મહેનત કરે છે, માતા મહેનત કરે છે. અને માટે એ ખંત હોવો એ બહુ જરૂરી છે. જો ખંત નથી તો ત્યાં લાલ્યાવાડી જાય. શીખવાડ્યું નહીં શીખવાડ્યું વાંધો નહીં, સન્ડે સ્કૂલ તો છે, હેબ્રોન સ્કૂલ અને સેવન્થ ડે સ્કૂલ તો છે, ટ્રિનિટી સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ તો છે. એ તો આપણા માટે જ છે, શીખવાડવા માટે જ છે. વારંવાર છે તો એવી બીજી કોઈ બાબત પર આપણે આભાર નહીં રાખીએ. અને માટે જેટલો પણ આપણે એ જગતના શિક્ષણ માટે રાખીએ છીએ, એથી વિશેષ પણ આપણા બાળકોને પ્રભુના વચનો શીખવાડવા માટે હોવા જોઈએ. ખંતથી તું શીખવ. જ્યાં ખંત છે ત્યાં વેદ નથી, લાપરવાહી નથી, પૂરેપૂરી મહેનત છે, લગન છે મા બાપની. અને એ શબ્દ એટલા માટે ત્યાં વાપર્યો છે, ખંતથી શીખવ. અને એની ગંભીરતા બતાવે છે. અને ત્યારબાદ આગળ બીજો જે શબ્દ છે એ પૂરેપૂરી ગંભીરતાની વાત કરવામાં આવી છે. 7મી કલમ, ખંતથી તો શીખવ, પણ ત્યાં લખ્યું છે જ્યારે તું ઘરમાં બેઠો હોય ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, બેઠો હોય અને ચાલતો હોય, જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત. ચાલતો હોય, બેઠો હોય, સૂતો હોય અને ઉઠે,
ત્યારે પણ તારે પ્રભુના વચનની વાત કરવાની છે। અને પછી આગળ લખ્યું, અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ ને તારી આંખોની વચ્ચે તેમને કપાળ ભૂષણ તરીકે રાખ, અને તું તેમને તારા ઘરની બારસાત ઉપર તથા દરવાજા ઉપર લખ। આટલી બધી ગંભીરતા પ્રભુના વચન શીખવાડવા માટે મા-બાપને કહેવામાં આવી છે। અને માટે આ જે ગંભીરતાના જે શબ્દો છે એ પ્રમાણે આપણે કરીએ છીએ મા-બાપ તરીકે। ઘરમાં બેઠા હોય ત્યારે આપણે કઈ વાત કરીએ? ટીવી કામે ચાલુ હોય, ઘરમાં બેઠા હોય તો ટીવી કામે ચાલુ હોય, એટલે અડધું કામ તો ટીવી જ બગાડ્યું હોય। હા, બાળક આવે તો ટીવી ના બંધ થાય તો ઘરના બેઠા હોય ત્યાં ટીવી ચાલુ હોય, એમાં કઈ બેન જ નથી। કોઈ મુલાકાતી આવે હોય તો આપણે ટીવી ચાલુ, એટલે શું થાય? વાત બરાબર થાય નહીં, અને કાં તો ફોન ચાલતો હોય। અને માટે ઘરમાં બેઠો હોય, રસ્તે ચાલતો હોય, ત્યારે આપણે વાત કરીએ, જ્યારે ઉઠી જાય ત્યારે વાત કરીએ, જ્યારે આપણે ઉઠીએ ત્યારે વાત કરીએ છીએ। અને આપણા ઘરે શું પ્રભુનું વચન છે લગાવેલું છે? આ બહુ ગંભીર બાબત છે। હું જોઉં છું જ્યારે મારા દીકરાને લેવા જાઉં છું સ્કૂલે, કોઈ વાર જેવું છૂટે ને એટલે એના ઢોકળા મા-બાપ કાઢે, વાલી માં આવી હોય, પિતા આવ્યો હોય, તરત જ કાઢે, શું લેસન આપ્યું, ક્યાં છે? ઘરે તો જમે જ નથી, ચેલો તરત જ ખોલે, અને પછી આ લખ્યું નથી, પેલું લખ્યું નથી, આમ કર્યું નથી, તેમ કર્યું, એમ કરીને પેલા લઈ જાય। પણ એમ નહીં કે ત્યાં ઘરે આવવા દઈએ, ત્યારે બેસાડીએ, શાંતિથી એને પાણી પાડીએ, પછી બધું કંઈ કરીએ, પણ આટલા બધા ગંભીર તો એટલી ગંભીરતા આપણને શિક્ષણ માટે છે, સારી બાબત છે, તો પ્રભુના વચન માટે છે। હા, પ્રભુના વચન માટે છે કે બેટા આજે કે બાઇબલ વાંચી, પ્રાર્થના કરી, સન્ડે સ્કૂલમાં કેમનું છે, શું શીખ્યો, દેવળમાં ગયો। આ જે ગંભીરતા છે એ મરી પરવાડી છે અત્યારે ખ્રિસ્તી મંડળીમાં। અને મરી પરવાડી છે એમાં સૌથી મોટું જે કારણ છે દાદા દાદીનું। દાદા દાદીનો જે અભાવ છે એના કારણે આપણી મંડળીઓમાં જે શિક્ષણ મળવું જોઈએ બાળકોને એ મળતું નથી। બંને જણા નોકરી કરે છે, સવારે ઉઠે, કોઈ પૂર્વમાં જાય, કોઈ પશ્ચિમમાં જાય, ત્યારે ભેગા થઈને કોઈ ગેરંટી નથી, વચ્ચે પેલું બાળક ઉઠાયા કરે, આના ઘરે ને પેલાના ઘરે ને આના હાથમાં ને પેલાના હાથમાં, કોના હાથમાં કેવું શિક્ષણ મળે કોને ખબર। અને કઈ ટીવી જોઈએ છે, કઈ સિરિયલ જોઈએ છે, કઈ ઇન્ટરનેટ પર શું થાય છે, ને ફેસબુક ને વાઈફાઈ ને જાત જાતનું ખાઈ કરે, શું ખબર? અને માટે આપણી ગંભીરતા, હું જ્યારે ઘરે ગયો હતો અને હોટલમાં ગયો, 5 જુવાનિયા કોલેજના, શાંતિ, આઈસ્ક્રીમ ને લસ્સીની મજામાં, ગામડાના, હું મારો ભાઈ તો પછી હત્યા કરી એમ બેઠા બેઠા જો મા-બાપ તો જાણતા કે કોલેજ ગઈ છે, સ્કૂલે ગઈ છે, ત્યારે ક્યાં બેઠી છે? આઈસ્ક્રીમ પાસે શાંતિ, એ પણ 30 ને 40 નું, જ્યાં મા-બાપને માટે ભાડું કાઢવું હતું છે ત્યાં પેલું 30 ને 40 નો આઈસ્ક્રીમ ખાય છે, અને મોબાઈલ તો પાછો પેલો 10,000 નો હાથમાં। હા, 10,000 નો તો ક્યાં જઈને આપણે અટકવાના? જેના પર આપણે ગંભીરતાથી ધ્યાન આપવાનું છે એ આપણે આપીએ તો જરૂરી છે। અને માટે વાળા મિત્રો આ શબ્દો એટલા માટે વાપરવામાં આવ્યા છે, એમને નથી વાપર્યા, એની ગંભીરતા છે। અને જો આપણે ગંભીરતા સમજીએ છીએ તો જ આપણે ગંભીરતાથી એ બાબતને લઈએ છીએ, નહીં તો ચાલશે, નહીં તો। અને માટે વાળા મિત્રો
આપણે પૂરેપૂરી ગંભીરતાથી કાળજી રાખીને ખંતથી આપણા બાળકોને આપણે શીખવાડીએ, સંતાડીએ આપણા બાળકો. જો નથી શીખવાડતા એનો મતલબ એ છે કે આપણે સંતાડીએ એને પ્રાર્થના કરતા શીખવાડો, પ્રભુના વચનો એને સમજાવો, શીખવાડો, સત્ય બોલતા શીખવાડો, પ્રભુની સેવા કરતા, દાન આપતા, સાક્ષી આપતા આપણે એને શીખવાડીએ, પ્રેમ ભાવથી રહેતા આપણે શીખવાડીએ, વેર ભાવ નહીં, કડિયો કંકાસ નહીં. કેટલા કુટુંબોમાં તો પેઢી ઘર પેઢી ચાલ્યું, એમ નહીં કે સમાધાન કરી લીધું. બાબા, કાકા, પપ્પા બધા લડાતા હતા, વાત સાંભળ્યો લડાય, એના છોકરા એ ફાઇટિંગ ચાલુ રાખે અને હવે ત્રીજી પેઢી જોઈ રહી છે કે આ લડાય છે, પેલો લડાય છે, આપણે શું કરીએ? હવે આપણે ચાલુ રાખીએ તો એને ક્યારે આવે? ક્યારે આવે? અને હું મા બાપને કહેવા માંગુ છું, પ્રભુના વચનના પ્રકાશમાં વિગતનો પ્રશ્ન છે, જમીનનો પ્રશ્ન છે, નાણાંનો પ્રશ્ન છે, કોઈ પણ પ્રશ્ન છે, તમારા જીવતા હલ કરીને જજો. એ પેઢીને ઠોકી બેસાડતા નહીં તો લડાઈને મરી જશે એ પેઢી. તમે જીવો છો આજે નિર્ણય કરો વચનના પ્રકાશમાં કે મારો જે વિગતનો પ્રશ્ન છે, મારા ભાઈ કે બેન કે પિતા કે માતાની સાથે કે બીજા કોઈની સાથે, તમારે વચનના પ્રકાશમાં સમાધાનકારી વલણ અપનાવીને એનું નિવારણ કરીને જવાનું. એને મૂકતો નહીં જાવ, તો હું સારો વહીવટદાર નથી અને મારા કુટુંબ પર પ્રેમ રાખતો નથી. આનારી વાસ્તવિકતા છે વાલા મિત્રો. હમણાં હું ઘરે ગયો તો મારે ત્યાં મિલકતનો મારા દાદાનો પ્રશ્ન છે. દાદા વખતના જમીન મારા દાદાને આપી છે બીજા દાદા. મારા દાદાનું નામ છે, મારા પપ્પાનું નામ છે, પણ એમને સમજણ સાથે એ જમીન 10 એકર જેટલી એમને આપી છે. આજે પણ મારા દાદા અને મારા પપ્પાનું નામ છે એટલે વારસો અમારો છે. પણ એમને બોલાવીને કહી નાખ્યું મને ભાઈઓ કે દાદા બને એટલી ઝડપથી આ કામ આપણે પૂરું કરી દેવાનું. તમારી છે, તમને આપી છે, અમને જોઈતી નથી. મારું બાળક કે મારા ભાઈનો દીકરો કેવો નીકળશે ખબર નહીં, ક્યારે કોઈનું મન ફરી જાય ગેરંટી નહીં. લોભ લાલચ તો બધાને ઊભી થાય છે. આજે જમીનના 10 લાખ રૂપિયા છે, કાલે કરોડ થાય, અને જ્યારે કરોડ થાય ત્યારે બધાને આંખો ફાટે. આ ગાળો મને જોઈએ, આ જમીનનો ટુકડો મને જોઈએ, અને આપણો ખ્રિસ્તી સમાજ તો એમાંથી ઊંચો નહીં આવે, એમાંથી ઊંચો નથી આવે. તો આપણે આ પેઢીને એ ઝઘડામાંથી બચાવીએ, આપણે જવાબદારી લઈએ, આપણે પહેલ કરીએ. કેમ નહીં થાય? સમાધાનકારી વલણ, જતું કરવાની ભાવના અને સૌના વિકાસની જે ભાવના થાય, સંબંધો જાળવવાની ભાવના થાય, બધું થાય. પણ પકડી રાખવામાં કોઈ મજા નથી. નહીં આપણો પરિવાર થાય, નહીં આપણી પેઢીનો પરિવાર થાય, નહીં પછીની પેઢીનો પરિવાર થાય, અને બીજું કોઈ કાઈ જશે. અને માટે આપણે ગંભીરતાથી બાબતને લઈએ, ગંભીરતાથી લઈએ. આપણા બાળકોને ખંતથી શીખવાડે. અને બીજી જે મહત્વની વાત છે કે જ્યારે આપણે પ્રભુના આ વચનો પ્રમાણે આપણા બાળકોને શીખવાડીએ છીએ ત્યારે જે આશીર્વાદો મળે છે આપણા બાળકોને તે અદ્ભુત ને અજાયબ છે. ત્યાં લખવામાં આવ્યું છે 6ઠો અધ્યાય બીજી કલમ, એ સારું કે તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા આયુષ્યભર યહોવા તારા દેવનો ડર રાખીને તેના સર્વ વિધિઓ તથા આજ્ઞાઓ જે હું તને ફરમાવું છું તે પાળો, અને તારી આવરદા લાંબી થાય. આ મોટો આશીર્વાદ, તારી આવરદા લાંબી થાય. એનો મતલબ છે જે લોકો પ્રભુના વચનો પ્રમાણે જીવે છે, ઈશ્વર પર પ્રેમ રાખે અને બધા 100 વર્ષ મળે જેવું એ ટૂંકું જીવે કે લાંબુ જીવે, પણ એક આશીર્વાદી જીવન, ભરપૂરીપણાનું જીવન, સાચો પ્રેમ, આનંદ, શાંતિ, સલામતી, ભવિષ્યની આશા, સંતોષ સાથે જીવે છે. અને જેટલા વર્ષો મળે
સંતોષ સાથે એ જીવે છે અને સંતોષી ન સદા સુધી. અસંતોષી જે લોકો બન્યા છે એ પારિવારિક જીવનમાં એમની તકલીફ છે અને હોવા છતાં પણ ખાઈ શકતા નથી અસંતોષી માણસ. અને માટે આ આશીર્વાદ પ્રભુ આપે છે. બીજો જે આશીર્વાદ છે ત્રીજી કલમ માટે હે ઇસ્રાએલ સાંભળ ને કાળજી રાખીને પાળ. એ સારું જેમ યહોવા તારા પિતરોનો દેવે તને જે વચન આપ્યું છે તેમ દૂધ પરથી વેચવાળા દેશમાં તારું ભલું થાય. તારું ભલું થાય. ઈશ્વર આપણું ભલું ઈચ્છે છે, કદી આપણું ખોટું ઈચ્છતો નથી. એ હંમેશા ભલો છે અને આપણા પ્રત્યે હંમેશા ભલો રહ્યો છે અને રહે છે. પણ ઈશ્વરની ભલાઈ નો સદુપયોગ આપણે કરીએ એવો છે. આપણું ભલું થાય, આપણું કલ્યાણ થાય એ પ્રભુ ચાહે છે. એ આશીર્વાદ આપણને મળે છે. પણ જ્યારે એ પ્રમાણે કરીએ છીએ ત્યારે અને પછી કહે છે તમે બહુ જ વૃદ્ધિમાં બહુ જ વૃદ્ધિ સર્વાંગી વિકાસના પંથે આપણે આગળ વધીએ એ આપણો પ્રભુ ચાહે છે. અને માટે આ જ વચનો પુનઃનિયમ 28માં અધ્યાયમાં 1 થી 14 વચનો જે છે એમાં આપવામાં આવ્યું છે કે જો આપણે ઈશ્વરના વચનો પ્રમાણે જીવીએ છીએ, ઈશ્વરના વચનોને પાળીએ છીએ, ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ તો એ આશીર્વાદો આપણને મળે છે. 28 અને 1 અને જો યહોવા તારા દેવની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં હશે તો એમ થશે કે યહોવા તારો દેવ પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતા તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. અદ્ભુત ને દયાવાન. આપણા દેશમાં ભલે આપણે લઘુમતીમાં છીએ, ભલે આપણે ઓછા છીએ, પણ શ્રેષ્ઠ દેશ જાતિ બનવાનો આશીર્વાદ પ્રભુ એના વચનના પાલન દ્વારા. તમે જગતનું અજવાળું અને તમે જગતનું. હમણાં કેટલાય કહ્યું કે જ્યારે સ્વાઇન ફ્લૂની બીમારીમાં ઘણી બધી અન્ય ધર્મી બહેનો રજા મળી ગઈ પણ અમારી સેવા ચાલુ. હા, તો આપણે કઈ રીતે લઈએ? આપણે હકારાત્મક રીતે લઈએ કે આપણને વિશ્વાસુ ગણ્યા કે આ મુશ્કેલ પળોમાં એ દુઃખી, લાચાર, નિરાશ, હતાશ અને જે મૃત્યુ જે નજરે જોઈ રહ્યો છે એ વ્યક્તિને માટે આશા મૂકી નથી. આપણે હકારાત્મક ભલે દુનિયા જે રીતે રહેતી હોય આપણે નિરાશ થયા વગર, હતાશ થયા વગર સેવા કરીએ. કયા શ્રેષ્ઠ જાતિ, શ્રેષ્ઠ ગુણવત્તા આપણામાં છે. અને બીજો જે આશીર્વાદ છે લખવામાં આવ્યું 10મી કલમમાં અને પૃથ્વીના સર્વ લોક જોશે કે યહોવાના નામ પરથી તારું નામ મળ્યું છે અને તેઓ તારાથી દીસે. તેઓ તારાથી દીસે. જો પ્રભુના વચન પ્રમાણે આપણે જીવીએ છીએ, પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ, પ્રભુની બીક રાખીએ છીએ, ઈશ્વર આપણને એવો દરજ્જો આપે છે, એવું માન આપે છે, એવું સ્થાન આપે છે અને આપણું શિસ્તમય જીવનથી લોકો શું કરે છે? પ્રીતિ મંડળીએ બીવવાની જરૂર નથી, બીવડાવવાની જરૂર. હા, બીવવાની જરૂર નથી, બીવડાવવાની. એટલે કે દાદાગીરી બીવડાવવાની જરૂર નથી. ચલો પીટર ને સાઈમન ને બેનાર્ડ ને બન્યા ને વોદસ્તમ લટક્યા ને બોટલ પીવડાવી, હા એવો પિક્ચરોમાં બતાવે ને એવું નહીં. ગુંડા આપણી પ્રજાને એવી રીતે ચિતરવામાં આવે, ખરેખર એવું નથી પણ એ બતાવ્યા કરે, એ બતાવે કશો વાંધો નહીં. પણ આપણે દુનિયાને બતાવીએ કે અમારું શિસ્તમય જીવન છે, ખ્રિસ્તી જીવનની જે ગુણવત્તા છે એ આપણે જીવીને બતાવીશું ત્યારે લોકો બીશે. એ શિસ્તમય જીવન જ્યારે આપણે જીવીએ છીએ, નિયમ પાલનમાં આપણે જીવીએ છીએ ત્યારે લોકો બીશે. આપણે આચાર્ય છીએ, સવારનો 10 વાગ્યાનો ટાઈમ છે, 10 વાગ્યા પહેલા હું પહોંચી જાઉં છું તો સાથી ટીચરો બધા પકડે. કોઈ હિંમત ના થાય મોડા આવવાની. કેમ? ત્યાં કે પ્રિન્સિપલ સાહેબ સમયસર આવે. ચાલે એમના લોકો નથી પીતા. સાચું એટલે સાચું,
એમાં બધી કોઈ સમાધાન નહીં, એમાં બધી વાલા દલા નહીં, ન્યાય એટલે ન્યાય. ત્યારે લોકો પકડે. પાંડ્યા સાહેબને કોઈને કહ્યું હતું, આપણા સેક્રેટરી સાહેબ કોઈ આગેવાને એમને કહ્યું કે ભાઈ તમારી બધી 200 કિલોમીટર દૂર કરી નાખી. પાંડ્યા સાહેબે એ સાક્ષી આપી કે ભાઈ હું તો 2000 કિલોમીટર દૂરથી આવ્યો છું, 200 કિલોમીટરમાં શું ફેર પડવાનો? ચાલો હું તો 2000 કિલોમીટર દૂરથી સેવા માટે ગુજરાતમાં આવ્યો છું, તમારે 200 કિલોમીટરમાં ક્યાં ફેર પડવાનો? બદલી કરવી તો કરો, પણ સત્ય એટલે એ જીવન છે, એ શિસ્ત છે. અને ત્યારે લોકો જીવે છે. તમે જગતનું અજવાળું અને તમે જગતનું, પણ બીજામાં ખારાશ જ ના હોય અને અજવાળું જે છે જીરો વોલ્ટનું હોય તો શું લોકો ધ્યાનમાં લે? શું લોકો ધ્યાનમાં લે? ગુણવત્તા ખબર ખ્રિસ્તી જીવન આપણું હોવું જોઈએ. અને જાણે લોકો એટલું બધું માન પ્રભુ આપણને એના વચન દ્વારા, એના પાલન દ્વારા આપવામાં આવે. ભૌતિક આશીર્વાદો પ્રાપ્ત કરવા જોઈએ તો પ્રભુના વચનો મનન કરીને વચનો પ્રમાણે જીવીએ. બહાર નીકળવા તારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા સારું અને તારા હાથમાં સર્વ કામ પર આશીર્વાદ આપવા સારું. યહોવા તારે સારું પોતાનો અકૂટ ભંડાર એટલે આકાશ ઉગાડશે અને તું ઘણી દેશ જાતિઓને ઉછીનો આપશે, પણ ઉછીનો લેશે આશીર્વાદ છે પ્રભુનો. એ માલાકી 3 ને 10 માં કહ્યું છે દશાંશો ભર્યા ભર્યા ભંડારમાં લાવો. અને જ્યારે આકાશનું ભંડાર ખુલે એમને ખુલતું આપણે ઘણી બધી વાર થોડું થોડું કરીને આકાશનો દ્વાર ખોલવા પ્રયત્ન કરીએ, ક્યાંથી ખુલે? પ્રભુના વચન પ્રમાણે જો આપણે કહીએ કે પ્રભુ આપણને ભરપૂરીપણાના આશીર્વાદો આપે, ભૌતિકમાંનાથી સમૃદ્ધિ આપણને પ્રભુ આપે છે. એ વચન પ્રભુએ આપણને આપ્યું છે. અને છેલ્લી મહત્વની વાત હું તમને કહેવા માંગુ છું કે જો આપણે આપણા બાળકને ગંભીરતાથી શીખવાડીએ છીએ તો દાનિયેલનું પુસ્તક આપણે કાઢીએ, 1લો અધ્યાય, એમાં 5 મહત્વની બાબતો છે જે હું તમને કહેવા માંગુ છું. આપણા બાળકો સંબંધી વર્તમાન સમયમાં જે કંઈ ફેરફારો થઈ રહ્યા છે, ઘરવાસીની વાત હોય કે પછી સ્કૂલોમાં એ શિક્ષણ ફેરફાર કરવાની વાત હોય, જે હોય તે પણ આપણે આ બાબતો આપણને ઉત્તેજન આપે છે કે આપણા બાળકો સંબંધી ચિંતા ના કરીએ. એમાં લખ્યું છે 1લો અધ્યાય અને 4મી કલમ, જે છોકરાઓમાં કંઈ ખોડખાપણ ન હોય પણ ઘણા ખૂબસૂરત, સર્વ બાબતમાં જ્ઞાન સંપન્ન, વિદ્યા પારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ અને રાજમહેલમાં ઉભા રહી શકે એવા હોય તારે તેમને ખાનગીઓની વિદ્યા તથા ભાષા શીખવો. આ 4 જે સંતો છે દાનિયેલ, શાદ્રાક, મેશાક ને અબેદnego, એમને આખી વિદ્યા બદલી નાખવામાં આવી, શિક્ષણ એમનું બદલી નાખવામાં, એમને ખાનગીઓની વિદ્યા શીખવાડો. અને બીજું શું શીખવાડવાનું છે? ભાષા શીખવો, ખાનગીઓની ભાષા શીખવો. અને ત્રીજી બાબત જે કરવામાં આવી એના માટે તે છે નામ એમના બદલી નાખવામાં આવ્યા. 6મી કલમ, હવે એ છોકરાઓમાં યહૂદાના કુળના દાનિયેલ, હનાનિયા, મિશાએલ તથા અજારિયા હતા. મુખ્ય ખોજાઈઓના નામ નીચે મુજબ પાડ્યા. તેણે દાનિયેલનું નામ બેલ્ટાશાર, હનાનિયાનું નામ શાદ્રાક, મિશાએલનું નામ મેશાક અને અજારિયાનું નામ અબેદnego પાડ્યા. એમના નામ પણ બદલી નાખવામાં આવ્યા. નામ બદલી નાખવામાં. આપણા છોકરાનું નામ કૃષ્ણ રાખે, રામ રાખે, લીલા રાખે તો કેવું રાખે? મારા છોકરાનું નામ જોઈ છે, જોઈના બદલે રામ રાખો. આ લોકો કર્યું, આ લોકોને કરવામાં એમના નામ બદલી નાખવામાં. અને પછી આગળ તમે જોશો 8મી કલમ, પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષારસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાડીશ નહીં. એટલે કે ખોરાક
રાજાનો જે ખોરાક છે એમાં વ્યસનની વાત પણ આવે, બીજી ઘણી બધી બાબતો આવે. એનાથી દૂર રહેવાનો નિર્ણય આ દાનિયેલ અને 3 સંતો કરે. એટલે કે ખોરાક ખાવાની વાત પણ ત્યાં આવી, ખોરાક બદલવામાં આવ્યો. બરાબર, ખોરાક બદલવામાં વાત અહીંયા અટકતી નથી, વાત આગળ વધે છે. અને ત્રીજા અધ્યાય તરફ જો જોઈશું તો ત્યાં 5મી અને 6મી કલમમાં બીજી એક બાબત તેમના માટે આવી. તમે નળસીંગડો, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી ઇત્યાદિ સર્વ પ્રકારના વાજિંત્રનો નાદ સાંભળો તે વખતે તમારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને નબુકદનેસ્સર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરવી. જે કોઈ માણસ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેની પૂજા નહીં કરશે તેને તે જ ઘડીએ બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. હા, એટલે કે જે દેવનું ભજન એ લોકો કરતા હતા એનાથી વિરુદ્ધની વાત એમને કરવામાં આવી. અત્યારે ઘરવાસીની વાતો આપણે કરીએ છીએ આપણા દેશમાં, એ વખતે પણ ત્યાં હતું. આ 4 સંતોને બાબત નડી, પણ એમણે શું કહ્યું? 17 અને 18 કલમ, અમારો દેવ જેની અમે ઉપાસના કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે. અને હે રાજા, તે અમને આપના હાથમાંથી છોડાવશે. પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા, આપે પછી જાણો કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહીં, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું. હાલેલુયા. આ છે બાળકોને આપેલું શિક્ષણ. 5 બાબતો આ સંતોની આગળ આવી. એમને વિધિ શીખવાડવામાં આવી, એમને ભાષા વિધિ શીખવાડવામાં આવી, એમના ખોરાક સંબંધી વાત આવી, એમના નામ બદલી નાખવામાં આવ્યા, અને એમને વિશ્વાસનો ત્યાગ કરવાની પણ વાત આવી. આ બધા જ સંજોગોમાં આ 4 સંતો હોસ્ટેલમાં હતા, ગુલામગીરીમાં હતા, તેમ છતાં પણ આ 4 સંતો પ્રભુના નામે ઉભા રહ્યા. અમારો દેવ અમને છોડાવે નહીં છોડાવે, ભલે અમને આપની ભઠ્ઠીમાં જવું પડે અમે જઈશું, પણ આ બધી બાબતોથી અમે આપણે શું કરવા પકડીએ, શું કરવા ગભરાય છે? જો આપણા બાળકને સાચા અર્થમાં પ્રભુનું વચન શીખવાડ્યું છે, એ દેવની વાતો જે બી છે એ રોપી છે, એનામાં ઉગી છે, એ વૃદ્ધિ પામી છે, એ પરિપક્વ બની રહ્યો છે, તો દુનિયાની કોઈ તાકાત નથી કે આપણા બાળકને એની અસર ભલે આપણી સાથે હોય કે ના હોય, અહીંયા હોય, પરદેશમાં હોય, ગમે ત્યાં હોય અને ગમે તે વાતાવરણ હોય, એને દૂષિત કરી શકે. યુસુફ એ પોટીફારના ઘરમાં બંને ધર્મી કુટુંબમાં એકલો, એ પણ પ્રભુના નામે ઉભો રહ્યો. પ્રભુના શિક્ષણને, એના મા બાપે આપેલા શિક્ષણને વળગી રહ્યો. ભલે જેલમાં જવું પડે તો એ ગયો, પણ પાપ શું છે એને એના મા બાપે શીખવાડ્યું હતું. ઈશ્વરની બીક રાખતા એના મા બાપે શીખવાડ્યું, અને માટે પોટીફારની સ્ત્રીને કહી શક્યો કે એટલું મોટું કુકર્મ કરીને દેવનો અપરાધી. આ બાળક ઈશ્વરની બીક રાખતા શીખે, પાપ સંબંધી સમાન થાય અને ઈશ્વરની સેવા કરે, ઈશ્વરના માર્ગમાં ચાલે, એ બહુ અગત્યનું છે. અને જો એ શીખવાડીએ છે તો દુનિયાની કોઈ તાકાત નથી કે આપણા બાળકને કોઈ છીનવી શકે. ભલે એને રામાયણ ભણાવવામાં આવે, ભલે એને મહાભારત ભણાવવામાં આવે, ભલે એને દુનિયાનું કોઈ પણ શિક્ષણ શું ફેર પડવાનું શીખશે જીવનમાં, એમાં કશું ખોટું નથી. પણ આપણે હેબ્રોન સ્કૂલ કે રોમન કેથોલિક સ્કૂલ કે સેવન ડે પર આધાર નહીં રાખે. એ સ્કૂલોમાં પ્રભુનું વચન શીખવાડવામાં આવે. એ સ્કૂલ એજ્યુકેશન માટે, ધાર્મિક શિક્ષણ માટેની સંસ્થા નથી. કારણ કે જ્યાં સંસ્કારોનું સિંચન થાય, સંસ્કારોનું સિંચન આપણા ઘરમાં થવું છે. એ સ્કૂલો તો પરિણામ લાવવાનું કામ કરે. જ્યાં સારું પરિણામ ત્યાં આપણું બાળક, જ્યાં સારું પરિણામ ત્યાં આપણું બાળક. પણ આપણે તો શું ઢોકી બેસાડીએ, હેબ્રોન સ્કૂલ ભણાવે છે
મોકલો ત્યાં. ત્રિનિટી ભણાવે ને બાઇબલ ત્યાં મોકલો. એટલે કે હું મારી જવાબદારીમાંથી છૂટો. સન્ડે સ્કૂલ ભણાવે છે ને, સન્ડે સ્કૂલમાં પહોંચાડી દો. હા? મારી જવાબદારી છે, મને મારા બાળકનું જ્ઞાન પડ્યું છે, મને પ્રભુએ આપ્યું છે, મારે મા બાપ તરીકે જવાબદારી નિભાવવાની છે અને હું તો નિભાવીશ. વિશ્વાસપણે ખંડથી શીખાડીશ, ગંભીરતાથી શીખાડીશ તો મારું બાળક આ 5 શબ્દોની જેમ ઊભું રહેશે. કદાચ જો પડી જાય તો પણ પ્રભુનું વચન એની મુલાકાત લે. હાલેલુયા. તો પણ પ્રભુનું વચન એની મુલાકાત લે. અને માટે વાલા મિત્રો, આપણા બાળકને આપણે પૂરી ગંભીરતાથી આ બાબતો શીખવાડી, પૂરી ગંભીરતાથી કાળજી રાખી, ખંડથી એ પાપની સામે લડતા, ઈશ્વરની ભીખ રાખતા અને ઈશ્વરને માટે ઉભા રહેતા આપણે શીખવાડીશું તો જરૂર આપણા બાળકો પ્રભુને માટે ઉભા રહેશે. હું ને મારું બાઇબલ જે આપણો મુદ્રાલય છે, આવો આપણે કેટલીક બાબતો વિશે ખાસ મહત્વના નિર્ણયો તરફ જઈશું. મારા ઘરમાં સન્ડે સ્કૂલ હું ચલાવીશ. મા બાપ તરીકે મારા ઘરમાં સન્ડે સ્કૂલ ચલાવીશ. આ પહેલો નિર્ણય. મારા ઘરમાં કૌટુંબિક પ્રાર્થનાની વેદી સળગશે. આ બીજો નિર્ણય. મારી પાસે વ્યક્તિગત બાઇબલ હશે. હું દેવામાં બાઇબલ લઈને આવીશ, મોબાઈલ નહીં. દેવામાં બાઇબલ લઈને આવીશ. હું નિયમિત રીતે બાઇબલ વાંચીશ. મારા કુટુંબમાં બાઇબલ વાંચવામાં આવશે અને વ્યક્તિ, કુટુંબ અને મંડળી તરીકે બાઇબલ આધારિત નિર્ણય લઈશ. વ્યક્તિ, કુટુંબ અને મંડળી તરીકે બાઇબલ આધારિત વચનના પ્રકાશમાં કોઈ પણ પ્રશ્નનો નિર્ણય એના આધારે. અને છેલ્લી વાત, જો મને બાઇબલ દ્વારા આશીર્વાદ મળ્યો છે તો હું બીજાને બાઇબલ ભેટ આપીશ. કહીશ કે પ્રભુએ આ વચન દ્વારા મારી સાથે વાત કરી, મને આશીર્વાદ આપ્યો, માટે લે મિત્ર, તને પણ હું આપું છું. આટલા નિર્ણયો આજે આપણે કરીને છે. પ્રભુ આપણને એ બાબતો કરવાની માટે ખાસ રીતે કૃપા. દેવની વાતો બી છે, ગીત તો ઘણું ગાય છે, પણ એ દેવની વાતો બી છે એ બાબાની ગંભીરતા પણ સતત રાખવી. પ્રભુ કરવા માટે મદદ કરે. પ્રાર્થના કરી. પ્રભુ વચન માટે આભાર માનીએ છીએ. બાળકોની ધન્ય માટે અમે આભાર માનીએ છીએ કે મારા કુટુંબમાં, મંડળીને, સમાજમાં એ દાન તમે આપ્યું છે. અને હું અને મારું બાઇબલ મુદ્રાલયના આધારે 2015માં અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે જે ગંભીર પ્રકારની જવાબદારી તમે અમને મા બાપ તરીકે આપી છે કે અમે પોતે શીખીએ અને મારા બાળકને શીખવાડીએ. કાળજી રાખીને, ગંભીરતાથી અને ખંતથી પ્રભુ તમારા વચનો પ્રકાશમાં અમારા બાળકો જીવે, પાપથી દૂર રહે, તમારી સેવા કરે, તમારા માટે ઉભા રહે, તમારી દીકરા રહે. એ માટે પ્રભુ તમે કૃપા કરો. તમારી સ્કૂલોમાં કે જગતમાં જે કંઈ શિક્ષણ મળતું હોય, જે કંઈ દૂષિત વાતાવરણ એનાથી અમે ચિંતા ન કરીએ, પણ અમારી જે ગંભીર પ્રકારની જવાબદારી છે એ અમે અદા કરીએ, જેથી અમારા બાળકો એ 5 સંતોની માફક તમારા માટે ઉભા રહી શકે અને તમારી સેવા કરી શકે અને પાપથી દૂર રહી શકે. પ્રભુ તમારી કૃપા અમને આપો. અમે વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે અને મંડળી તરીકે તમારા વચનોને પ્રાધાન્ય આપીએ એ માટે મદદ કરો. અને દેવની વાતો જે બી છે એ સતત અમે ભાવીએ, શીખવીએ, અમે છુપાવીને રાખીએ, સંતાડીને રાખીએ એ માટે તમે અમને કૃપા કરો. અને જે આશીર્વાદ તમે અમને આપો છો એના ભાગીદાર અમે બીજાઓને પણ બનાવીએ.
માટે તમે અમને મદદ કરો અને માટે તમારું વચન બીજાઓને આપવા ભેટ આપવા તમે અમને સહાયતા કરો. જો અમે બાઇબલ લીધા વગર તમારા ઘરમાં આવીએ છીએ તો આજે સ્પષ્ટ નિર્ણય કરવા માટે તમે અમને મદદ કરો. અમારા ઘરમાં તમારા વચનનું મનન થતું નથી, અમારા બાળકોને અમે શીખવાડતા નથી, તો પ્રભુ આજે જ અમે ગંભીરતાથી મા બાપ તરીકે તમારા હાથમાં સોંપાયેલ છે અને મહત્વનો નિર્ણય કરીએ છીએ કે અમે જેમ જગતનું શિક્ષણ અભ્યાસને માટે જેટલા ગંભીર છે એથી વિશેષ ગંભીર અમારા બાળકોને માટે અમારું શિક્ષણ આપવા માટે બનીએ એવી કૃપા કરો. અમારા જીવનોને, અમારી જવાબદારીઓ અને અમારા બાળકોને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુ અમારી પ્રાર્થના સાંભળો. આમેન.